મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિશે વાત કરીએ. ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે વિદ્યુત રસાયણ એટલે શું, વિદ્યુત રસાયણ કોને કહેવાય. તો આપણે એની થોડી માહિતી લઈ લઈએ. તો આપમેળે થતી હોય એટલે કે સ્વયંસ્ફુરિત, આપમેળે થતી હોય એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપમેળે થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તો એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીશું. એવા કોષને આપણે શું કહીશું? વિદ્યુત રાસાયણિક કોષ. અને આપમેળે ન થતી હોય એટલે કે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ, આપમેળે ન થતી હોય એવી પ્રક્રિયાઓમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા હોય એવા કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખતા હતા. આપમેળે થતી હોય એવી પ્રક્રિયાઓમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તો એવા કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ. અને આપમેળે ન થતી હોય એવી પ્રક્રિયાઓમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય એવા કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખતા હતા. અને આ બંનેના સમન્વયને આપણે વિદ્યુત રસાયણ તરીકે ઓળખીએ છીએ. આ ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. બીજી વસ્તુ આપણે એ પણ જોઈ હતી કે ભાઈ વિદ્યુત રસાયણની અંદર આપણે એક પાત્ર લીધું હતું. એ પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ પણ આપણે ભરેલું હતું CuSO પર, અને એના અંદર આપણે ઝીંકની પટ્ટી ડુબાડેલી હતી અથવા તો ઝીંકનું વિદ્યુત રૂપ કે જેને આપણે ઝીંકના સળિયા તરીકે ઓળખીએ છીએ એને આપણે ડુબાડેલો હતો. અને આપણે જોયું કે એમાં પ્રક્રિયાઓ થતી તો તેના અંદર મહત્વના 4 મુદ્દાઓ હતા. સૌથી પહેલા આપણે વાત કરીએ કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ઝીંકનો વિદ્યુત રૂપ સળિયો અથવા તો પટ્ટી ડુબાડવામાં આવે છે ત્યારે ધીમે ધીમે પ્રક્રિયા થવાને પરિણામે ઝીંકની પટ્ટી દ્રાવણમાં ઓગળે છે એટલે કે ખવાય છે. ઓગળે છે એટલે ખવાય છે એટલે કે એના વજનમાં શું થયું છે? ઘટાડો. એટલે કે ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થાય છે. બીજું, કોપર સલ્ફેટનું નંબર 1 આપણે જોયું ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થયો. નંબર 2 માં આપણે વાત કરી કે ભાઈ કોપર સલ્ફેટનો શરૂઆતમાં દ્રાવણનો રંગ કેવો હતો? તો વાદળી રંગ કે જેને આપણે બ્લુ રંગ તરીકે ઓળખીએ છીએ. તો ઝીંકની પટ્ટી ખવાવાના પરિણામે, ઝીંકની પટ્ટી ઓગળવાને પરિણામે દ્રાવણનો વાદળી જે રંગ હતો, બ્લુ રંગ હતો એ દૂર થાય છે. અને નંબર 3 માં આપણે જોયું હતું કે ભાઈ પ્રક્રિયા થવાને પરિણામે દ્રાવણના તળિયે લાલ કથ્થાઈ રંગના આપણને અવક્ષેપ જોવા મળતા હતા. શું જોવા મળતું? લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ તળિયે જમા થતા હતા. તેના પરિણામે કે જે કોપર સલ્ફેટ હતો એમાંથી Cu+2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu એટલે કે કોપરની પટ્ટી જે હતી એ કોપરની પટ્ટીના પરિણામે એ દ્રાવણના તળિયે આપણને લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ જોવા મળતા હતા. અને નંબર 4 કે આખી પ્રક્રિયા થવાને, નંબર 3 આપણે જોઈ ગયા. અને નંબર 4 આખી પ્રક્રિયા થવાને પરિણામે આપણે જોયું હતું કે ભાઈ દ્રાવણના તાપમાનમાં વધારો થતો હતો એટલે કે ઊર્જા છૂટી પડતી હતી. દ્રાવણના તાપમાનમાં વધારો થયો, ઊર્જા છૂટી પડતી હતી એટલે આપણે તો સ્ટોપ થઈ ગઈ. પરંતુ વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે ભાઈ આવી ઊર્જા જે પ્રક્રિયાના પરિણામે છૂટી પડે છે એનો આપણે ક્યાંક ઉપયોગ કરવો જોઈએ, અથવા તો આપણે એને કંઈક એવી પ્રક્રિયાઓ કરીએ કે એ છૂટી પડતી ઊર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ ઊર્જાનો ઉપયોગ કરવા માટે વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનના પરિણામે એવી પ્રક્રિયાઓ અને એવો કોષ બનાવ્યો કે જેનો ઊર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ. અને એવા કોષને આપણે ડેનિયલ કોષ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને આપણે ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી જે ઊર્જા છૂટી પડે છે એને આપણે ક્યાંક ઉપયોગ કરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ એના માટે ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ વિશે આપણે એનો ઉપયોગ કરી શકાય. તો હવે આપણે ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષ વિશે માહિતી મેળવીએ. ડેનિયલ કોષ કે જેને આપણે ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખીએ છીએ.
તો આની અંદર આપણે શરૂઆતમાં વાત કરીએ તો આની અંદર બે પાત્રો લેવામાં આવે છે. પાત્ર A અને પાત્ર B. આપણે વાત કરીએ પાત્ર A અને પાત્ર B. પાત્ર A ની અંદર આપણે વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે ZnSO4 નું દ્રાવણ લઈએ છીએ, ઝિંક સલ્ફેટ. અને પાત્ર B ની અંદર આપણે વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે CuSO4 એટલે કે કોપર સલ્ફેટ નું દ્રાવણ લેવામાં આવે છે. પાત્ર A માં શેનું લીધું? ZnSO4. પાત્ર B માં શેનું લીધું? કોપર સલ્ફેટ. હવે આ પાત્ર A ની અંદર ઝીંકનો વિદ્યુત ધ્રુવ અડધો દ્રાવણમાં ડૂબે એ રીતના ડુબાડવામાં આવે છે. એટલે કે ઝીંકનો વિદ્યુત ધ્રુવ ઝીંકની પટ્ટી અથવા ઝીંકના સળિયાને પાત્ર A માં ડુબાડવામાં આવે છે. એટલે કે જે ધાતુનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હતું એ જ ધાતુનો સળિયો આપણે લીધો. એટલે કે ZnSO4 નું દ્રાવણ હતું તો ધાતુના સળિયા તરીકે આપણે ઝીંક લીધું. એવી રીતે પાત્ર B ની અંદર આપણે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આપણે કોપરનો સળિયો ડુબાડીએ છીએ અથવા તો કોપરના સળિયાને વિદ્યુત ધ્રુવ તરીકે આપણે લઈએ છીએ અથવા કોપરની પટ્ટીની વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે. એટલે કે અહીંયા શું કર્યું આપણે ભાઈ? જેનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હતું એનો જ સળિયો એના અંદર ડુબાડવામાં આવે. એટલે ZnSO4 ના દ્રાવણની અંદર ઝીંકનો વિદ્યુત ધ્રુવ અને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર કોપરનો વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે. હવે આપણે પ્રક્રિયા કરીએ તો જોઈએ કે ભાઈ આ બંને જે વિદ્યુત ધ્રુવ હતા, કોના વિદ્યુત ધ્રુવ? ઝીંક અને કોપરનો. તો આ બંને વિદ્યુત ધ્રુવોને આપણે વિદ્યુતીય વાહક તાર મારફતે બાહ્ય જોડાણ દ્વારા આપણે એને જોડીએ છીએ. શેના દ્વારા? વિદ્યુતીય વાહક તાર. એટલે કે ભાઈ આપણે વિદ્યુત વાહક તરીકે આપણે કોપર લઈએ તો કોપરના તાર મારફતે બાહ્ય જોડાણ દ્વારા આપણે બંને વિદ્યુત ધ્રુવોને જોડીએ છીએ. અને અહીંયા વોલ્ટમીટર અથવા એમીટર નામનું સાધન જોડવામાં આવે છે કે જે વિદ્યુત પ્રવાહની હાજરીનું નોંધણી કરે. એટલે કે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો એ જોવા માટે આપણે વોલ્ટમીટર નામનું સાધન જોડવામાં આવે છે. ઓકે, ફરીથી આપણે શરૂઆતમાં ડેનિયલ કોર્સ સમજવા માટે આપણે બે પાત્રો લીધા. પાત્ર A ની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું, પાત્ર B ની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું. પાત્ર A ની અંદર ઝિંક સલ્ફેટના દ્રાવણને વિદ્યુત વિભાજનના દ્રાવણની અંદર આપણે એની જ ધાતુ ધરાવતો ઝિંકનો સળિયો અડધો દ્રાવણમાં ડૂબી રહે એ રીતના ગોઠવવામાં આવે છે. એ રીતના પાત્ર B ની અંદર કોપરના વિદ્યુત અથવા કોપરના સળિયાને અથવા કોપરની પટ્ટીને આપણે અડધો દ્રાવણમાં રહી રીતે ડુબાડવામાં આવે છે. ત્યારબાદ આ બંને વિદ્યુત ધ્રુવોને બાહ્ય પરિપથમાં કોપરના વિદ્યુત વાહકીય તાર એટલે કે કોપરના તાર મારફતે બંને વિદ્યુત ધ્રુવોને જોડવામાં આવે છે. અને વચ્ચે આપણે વોલ્ટમીટર નામનું સાધન મૂક્યું છે જે વિદ્યુત પ્રવાહની નોંધ કરે. એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ નક્કી કરે છે. હવે આપણે જોઈએ પ્રક્રિયા શું થાય છે. તો જેમ જેમ પ્રક્રિયા થશે તેમ Zn ની પટ્ટી અથવા વિદ્યુત ધ્રુવમાંથી Zn+2 ના આયનો દ્રાવણમાં આવે છે. શું થયું ભાઈ? પ્રક્રિયા થવાને પરિણામે ઝીંકની પટ્ટીમાંથી Zn+2 ના આયનો દ્રાવણમાં આવે છે. ઓલરેડી દ્રાવણ શેનું હતું? ઝીંક સલ્ફેટ એટલે એના અંદર બે આયનો હોય Zn+2 અને SO4-2. તો પ્રક્રિયા થવાને પરિણામે ઝીંકમાંથી Zn+2 ના આયનો દ્રાવણમાં આવે છે અને એટલે કે શું થયું? Zn માંથી Zn+2 એટલે બે ઇલેક્ટ્રોન શું થયા? છૂટા પડે. પણ જે બે ઇલેક્ટ્રોન છૂટા પડે એ ક્યાં રહ્યા? પટ્ટી પર જ રહે છે. હવે આ જે બે ઇલેક્ટ્રોન જે છૂટા પડ્યા એ બંને ઇલેક્ટ્રોન એ આ વિદ્યુતીય વાહક તાર મારફતે ઇલેક્ટ્રોનનું વિદ્યુતીય વાહક તાર મારફતે ઇલેક્ટ્રોનનું વહન થાય છે અને વહન થવાને પરિણામે આ ઇલેક્ટ્રોન ઝીંકની પટ્ટી અથવા વિદ્યુત ધ્રુવ પરથી કોપરની પટ્ટી અથવા કોપરના વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે. ઓકે, હવે આપણે જે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર બે આયન હોય Cu+2 અને SO4-2. હવે આપણે વાત કરીએ
તો કોપર સલ્ફેટના દ્રાવણની અંદર જે Cu+2 ના આયનો હતા એ Cu+2 ના આયનો આ કોપર પટ્ટી પર રહેલા બે ઇલેક્ટ્રોનને મેળવે છે એટલે કે વાત કરી અહીંયા શેનું દ્રાવણ હતું Cu+2 ના આયનો હતા એને શું કર્યું બે ઇલેક્ટ્રોન લીધા અથવા મેળવ્યા અને એમાંથી શું બનાવ્યું એને કોપર અહીંયા શું કર્યું ફરી આપણે વાત કરી લઈએ તો ઝીંકની પટ્ટી હતી જેમ જેમ પ્રક્રિયા થાય છે તેમ તેમ પ્રક્રિયા થવાને પરિણામે ઝીંકના વિદ્યુતો અથવા ઝીંકની સળિયામાંથી અથવા ઝીંકની પટ્ટી પરથી Zn+2 ના આયનો દ્રાવણમાં જાય છે એટલે કે Zn માંથી Zn+2 બને છે એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ગુમાવેલા ઇલેક્ટ્રોન પટ્ટી પર જમા થાય છે હવે આ બે ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થયું ભાઈ આ બાજુ એટલે કે ઝીંકની પટ્ટી પરથી કોપર તરફ એટલે કે જે બે ઇલેક્ટ્રોન છૂટા પડે કોપરના તાર મારફતે કોપરની પટ્ટી પર જમા થાય છે ઓલરેડી અહીંયા Cu+2 ના આયનો છે રહેલા છે Cu+2 ના બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવે છે એટલે કે Cu એટલે કોપર પટ્ટી પર જમા થાય એટલે કે જેમ જેમ પ્રક્રિયા થાય છે કોપરની પટ્ટીના વજનમાં ઘટાડો થાય છે જેમ જેમ પ્રક્રિયા થાય છે તેમ તેમ ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થાય છે અને કોપરની પટ્ટીના વજનમાં વધારો થાય છે આ બાહ્ય પરિબળ દ્વારા આપણે એનું જોડાણ કરીએ છીએ ઓકે ક્લિયર હવે આપણે જોઈએ કે ભાઈ ઝીંકની પટ્ટી પરથી Zn+2 ના આયનો દ્રાવણમાં હવે આપણે વાત કરી ચલો હા ઓકે Zn અહીંયા બે ઇલેક્ટ્રોન ઘુમાવે અને આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ જો ઇલેક્ટ્રોન પ્રક્રિયા દરમિયાન જો ઇલેક્ટ્રોન ઘુમાવે તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખતા હતા અને જો પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન મેળવે છે તો આપણે એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખતા હતા અને આ બંને પ્રક્રિયાઓને આપણે લખી Zn Cu+2 give Zn+2 Cu તો બંને અને આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ પ્રક્રિયા દરમિયાન બંને ઇલેક્ટ્રોન છે અને ગુમાવેલા આપણે મેળવી લેતા તે બે ઇલેક્ટ્રોન આપણે વાત કરીએ તો ઉડી જાય એટલે આ પ્રક્રિયા જે બને છે એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે હવે આપણે વાત કરીએ કે ભાઈ ઝીંકની પટ્ટી પર બે ઇલેક્ટ્રોન જમા થાય છે એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને જે સળિયો જે વિદ્યુતરૂ જે પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવે એને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ શેના તરીકે એનોડ તરીકે અને જો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે અથવા ગ્રહણ કરે તો એને આપણે કેથોડ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એનોડ પર કઈ પ્રક્રિયા થઈ તો આપણે વાત કરીએ આ એનોડ અને આ છે આપણે કેથોડ ને એનોડ પર કઈ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન પ્રક્રિયા દરમિયાન ગુમાવે છે અને કોપર પર કઈ પ્રક્રિયા કેથોડ પર કઈ પ્રક્રિયા થઈ તો આપણે કઈ રિડક્શન એટલે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે એનોડ પર ઓક્સિડેશન થાય છે અને કેથોડ પર રિડક્શન થાય છે હવે આપણે વાત કરીએ વિદ્યુત ધ્રુવોની હવે આપણે વાત કરીએ જોઈએ તો અહીંયા આપણે જોયું કે ભાઈ પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન પટ્ટી પર જમા થાય છે એટલે કે ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધે છે અને ઇલેક્ટ્રોન ઋણ વિભાજિત હોવાથી આ એનોડ એ ઋણ વિભાજિત હોવાથી એનોડ એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે કેમ ઋણ ધ્રુવ આવે ભાઈ તો ફરી વાત કરીએ કોપર ઝીંકની પટ્ટીમાંથી Zn+2 ના આયનો દ્રાવણમાં જાય છે એટલે કે બે ઇલેક્ટ્રોન વધે છે બે ઇલેક્ટ્રોન વધવાને પરિણામે ઋણ વિદ્યુતભાર વધે છે ઋણ વિદ્યુતભાર વધવાને પરિણામે એનોડ એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે જ્યારે સામે આપણે વાત કરીએ કેથોડ તો બે ઇલેક્ટ્રોન જે ગુમાવેલા આ બાજુ આવ્યા કોપરે મેળવી લીધા એટલે કે આ કેથોડ એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે એટલે એનોડ ને આપણે શું કહીશું ઋણ વિદ્યુતભાર કેથોડ ને આપણે શું કહીશું ધન વિદ્યુતભાર ઓકે આથી આપણે વાત કરી લીધી હવે આપણે વાત કરીએ તો પ્રક્રિયા થવાને પરિણામે Zn+2 ના આયનો દ્રાવણમાં જાય છે પણ ઓલરેડી SO4 ના દ્રાવણમાં Zn+2 ના આયનો હોય છે બીજા પણ Zn+2 ના આયનો દ્રાવે છે એટલે કે અહીંયા શું થયું Zn+2 ની સાંદ્રતામાં વધારો થયો અને Zn+2 ની સાંદ્રતામાં વધારો થાય છે એટલે કે ધન આયનમાં વધારો થાય છે અને આ બાજુ વાત કરીએ તો Cu+2 માંથી શું બનતું જાય છે Cu+2 માંથી Cu બનતું જાય છે એટલે કે Cu+2 ની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે કે SO4 - ની સાંદ્રતામાં વધારો થયો કઈ રીતના વધારો થયો કારણ કે Cu+2 માંથી Cu બનતું હતું એટલે કે Cu+2 ની સાંદ્રતામાં ઘટાડો થયો એટલે એમાં ઘટાડો થવાને પરિણામે SO4 - ની સાંદ્રતામાં શું થાય છે વધારો થાય છે ઓકે એટલે આ પાત્રની અંદર કોની સાંદ્રતામાં વધારો થયો Zn+2 ની સાંદ્રતામાં
અને આ પાત્રની અંદર કોનો વધારો થયો તો SO4 -2 ની સાંદ્રતામાં વધારો. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આ પ્રમાણે ધન આયન અને ઋણ આયનમાં વધારો થાય તો કોષની પ્રક્રિયા અટકી જાય છે, કોષ કામ કરતો નથી. એટલે કે પ્રક્રિયા અટકી ગઈ. કેમ અટકી ગઈ? આની અંદર ધન આયનમાં Zn+2 ની સાંદ્રતામાં વધારો એટલે ધન આયનમાં વધારો થયો, અને SO4 -2 ની સાંદ્રતામાં એટલે ઋણ આયનમાં વધારો થયો. પણ ધન આયન અને ઋણ આયનમાં વધારો થવાને પરિણામે વિદ્યુતીય તટસ્થતા જળવાતી નથી, અને વિદ્યુતીય તટસ્થતા ન જળવાય એટલે કોષ કામ કરતો બંધ થઈ જાય છે, એટલે કે કોષની પ્રક્રિયા અટકી જાય છે. આવું ન થાય એટલે કે પ્રક્રિયા ચાલુ રહે એના માટે આપણે એક કાચની યુ આકારની એક નળી લેવામાં આવે છે, જેને ઊંધી એક કાચની નળીનો છેડો ZnSO4 ના દ્રાવણમાં ડૂબેલો રહે અને એક છેડો પાત્ર B એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબેલો રહે એ રીતના ગોઠવવામાં આવે છે. શું કર્યું ફરીથી? તો બંને દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે એ માટે ઊંધા યુ આકારની કાચની નળી લઈએ છીએ આપણે. એ કાચની નળીનો એક છેડો પાત્ર A માં ડૂબેલો રહે અને બીજો છેડો પાત્ર B માં ડૂબેલો રહે એ રીતના ગોઠવવામાં આવે છે, અને બંને છેડાઓને ઋણા કુંડા વડે બંધ કરવામાં આવે છે. હવે આ પાત્રની અંદર આ ક્ષાર સેતુની અંદર ઘટ્ટ દ્રાવણ બનેલું હોય છે. શું બનેલું હોય છે ભાઈ? ઘટ્ટ દ્રાવણ. અને એ ઘટ્ટ દ્રાવણ કોનું હોય છે? તો KCl હોય, અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ KNO3 હોય, અથવા તો એમોનિયમ નાઇટ્રેટ તરીકે NH4NO3 એનું ઘટ્ટ દ્રાવણ ભરવામાં આવે છે, જેને આપણે જેલી સ્વરૂપમાં કહીએ. એનું કારણ શું કહીએ કે ભાઈ જો આની અંદર પ્રવાહી દ્રાવણ ભરીએ તો એ દ્રાવણમાં પાછું ડળી જાય. એ ડળી ન જાય એના માટે આપણે ઘટ્ટ સ્વરૂપમાં ભરવામાં આવે છે. હવે કામ કઈ રીતે કરશે એ આપણે જોઈએ. હવે આની અંદર ક્ષાર હવે આ જે બંને છેડાઓની અંદર આપણે ઋણા કુંડા લગાવીએ ફક્ત ધન આયન અને ઋણ આયનને પસાર થવા દેશે. ઓકે, તો આપણે જોઈએ કે આની અંદર શેની સાંદ્રતા વધી ગઈ હતી? તો Zn+2 ની. એટલે કે ધન આયન વધી ગયું હતું. તો વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે માની લો કે આપણે આ ક્ષારના દ્રાવણ તરીકે આપણે આની અંદર KCl નું દ્રાવણ વધ્યું છે એમ આપણે વિચારી લઈએ. હવે Zn+2 ની આની સાંદ્રતા વધી ગઈ છે એટલે Zn+2 ના આયનો એ દ્રાવણમાંથી ધન આયન છે એટલે કે આ ક્ષારના દ્રાવણમાંથી ઋણ આયનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. ઋણ આયન તરીકે શું લેશે? Cl. ઋણ આયનને ખેંચવાનો પ્રયત્ન કરશે અને Zn છે એ Zn એ Cl સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી દેશે ભાઈ? ZnCl2 કે જે દ્રાવ્ય સ્વરૂપે દ્રાવણમાં ઓગળેલું રહેશે. એવી જ રીતે આ પાત્રની અંદર SO4 -2 ની સાંદ્રતા વધી ગઈ છે. હવે SO4 -2 ની સાંદ્રતા વધી ગઈ છે પરિણામે આ ક્ષારના દ્રાવણમાંથી આ ઋણ આયન છે એટલે હવે કોને લેવાનો પ્રયત્ન કરશે? ધન આયન. એટલે K સાથે જોડાઈ અને K2SO4 નામનું દ્રાવણ બનાવશે કે જે K2SO4 દ્રાવણમાં ઓગળેલું રહે છે. હવે આની અંદર ZnCl2 એ દ્રાવણમાં ભળી ગયું એટલે કે સાંદ્રતા Zn+2 ની વધારે હતી એ ઓછી થઈ ગઈ. એવી રીતે આની અંદર SO4 ની સાંદ્રતા પણ ઓછી થઈ ગઈ એટલે કે બંને હવે તટસ્થ થઈ ગયા. હવે બંને તટસ્થ થઈ ગયા એટલે કોષની પ્રક્રિયા પાછી ચાલુ થઈ જશે. ઓકે, તો કોષની પ્રક્રિયા કરવા માટે આપણે શું કર્યું ફરીથી? તો આપણે વાત કરીએ તો ભાઈ કોષની પ્રક્રિયા ચાલુ રહે, અટકી ન જાય એના માટે આપણે એક ઊંધા યુ આકારની કાચની નળી લેવામાં આવે છે. આ કાચની નળીની અંદર આપણે KCl KNO અથવા એમોનિયમ નાઇટ્રેટનું ક્ષારવાળું ઘટ્ટ સ્વરૂપનું દ્રાવણ ભરવામાં આવે છે. દ્રાવણમાં ડળી ન જાય એના માટે ઘટ્ટ સ્વરૂપ લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો એ યુ આકારની નળી હતી એને સાંદ્રતા જે તટસ્થતા જાળવી રાખવાનું કામ કર્યું એટલે કે બંને દ્રાવણને જોડવાનું કામ કર્યું કે જેને આપણે ક્ષાર સેતુ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ આપણે એને? ક્ષાર સેતુ તરીકે. ફરીથી તો હવે વાત કરીએ કે ક્ષાર સેતુ એટલું શું અથવા ક્ષાર સેતુનું કામ શું? તો ક્ષાર સેતુ એ ઊંધા યુ આકારની કાચની નળી છે જેના આપણે અંદર આપણે પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રાઇડ અથવા એમોનિયમ નાઇટ્રાઇડ દ્રાવણ ભરેલું છે ઘટ્ટ સ્વરૂપનું કે જે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું અને બંનેના દ્રાવણોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. એટલે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ ગઈ. હવે આ કોષ જેવો હતો એવો પાછો પ્રક્રિયા કરવાનું ચાલુ કરશે જેને આપણે આખી રચનાને આપણે ગેલિયન કોષ અથવા તો ગેલ્વેનિક કોષ તરીકે ઓળખીએ